હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચો ગુંદર બનાવવાની રીત. કાચા ગુંદરને બીજા શબ્દમાં જો કહીએ તો એને કાચું કાટલું પણ કહેવામાં આવે છે. તો કાચો ગુંદર બનાવવા માટે મેં અહીંયા બાવળિયો ગુંદર લીધેલો છે. 500 ગ્રામ બાવળિયો ગુંદર લીધો છે. 350 ગ્રામ જેટલો દેશી ગોળ લીધેલો છે. કોપરાનું છીણ લીધેલું છે. 200 ગ્રામ જેટલું મેં કોપરાનું છીણ લીધું છે. આખી કોપરાની કાચલીને મેં ક્રશ કરી લીધેલી છે. સાકર લીધી છે, 100 ગ્રામ સાકર લીધી છે. સાકરને મેં મિક્સચરમાં ક્રશ કરી લીધેલી છે. બદામ, કાજુ, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, ખસખસ, સવા 500 ગ્રામ ગુંદરની સામે મેં 500 ગ્રામ ઘી લીધેલું છે. ગુંદરને મેં અહીંયા એકદમ આ રીતે દરદરો પીસી લીધેલો છે. આપણે હવે ગુંદરનું વજન કરીશું. ગુંદર એડ કરીશું. વજનમાં મેં 500 ગ્રામ ગુંદર લીધો છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. માં કાજુ એડ કરી દેવાના છે. બદામને પણ એડ કરી દેવાની છે. આખા સવા લીધા હતા એને પણ આપણે એડ કરી દેવાના છે. આ ત્રણેય વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. મિક્સરને ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું છે. અધકચરું ક્રશ કરીશું. આ રીતે આપણે દરદરું પીસી લેવાનું છે. એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું. એની અંદર આપણે ગુંદર એડ કરીશું. હવે આપણે ગુંદરની અંદર જે કાજુ બદામને સવાનો ભૂકો કર્યો હતો એ લઈ લઈશું. કોપરાનું છીણ પણ એડ કરી દેવાનું છે. સૂંઠ પાવડર, મેં 2 ચમચી સૂંઠ પાવડર લીધો છે. 2 ચમચી ગંઠોડા પાવડર લીધેલો છે, એ પણ એડ કરી દેવાનું છે. સૂંઠ અને ગંઠોડા એડ કરવાથી આપણી પાચન શક્તિ મજબૂત બને છે અને આ બધું વસાણું ખાઈએ તો આપણું પાચન શક્તિ એકદમ સારી રીતે કામ કરે છે. સૂંઠ ગંઠોડા એડ કરવાથી પેટની તકલીફો પણ દૂર થતી હોય છે. હવે આપણે ખસખસ એડ કરીશું. ખસખસ એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે. ખસખસનું જે ક્રંચ હોય છે એ આપણને ગુંદરમાં સારું લાગે છે એટલે મેં ખસખસ એડ કરી છે. સાકર એડ કરીશું. 100 ગ્રામ સાકર લીધેલી છે એ એડ કરી દેવાની છે. એક તવી લઈ લઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ઘી એડ કરીશું. ઘીને મેલ્ટ થવા દેવાનું છે. ઘીને આપણે મેલ્ટ થવા દેવાનું છે. ઘી મેલ્ટ થઈ જાય પછી જ આપણે ગોળ એડ કરીશું. ઘી ઓગળી ગયું છે. હવે આપણે ગોળ એડ કરીશું. ગોળને આપણે ઓગાળી લેવાનો છે. થોડો મોટો મોટો છે તો ઓગળી જાય. ગોળના મોટા મોટા ગાંગડા છે એ ઓગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરીશું. જો દેશી ગોળ લીધો હોય, એકદમ મેલ્ટેડ ગોળ આવે છે એ, તો ડાયરેક્ટ પણ ગોળ એડ કરી શકાય છે. મેં અહીંયા દેશી ગોળ લીધો છે પણ ડબડાવાળો લીધેલો છે એટલે એને ઓગાળવો પડશે થોડો.
થોડો મેલ્ટ થઈ જશે તો ગુંદરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. આપણે કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો, ખાલી ગોળને મેલ્ટ જ કરવાનો છે. થોડી જ વારમાં આપણું ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે. આ કાચું કાટલું એ આપણી હેલ્થ માટે બહુ જ સારું છે. કમરની તકલીફ હોય એના માટે તો રામબાણ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. વચ્ચે આપણે જગ્યા કરી લઈશું એટલે ઘી અને ગોળ સાઈડમાં ના જતું રહે. ઘી અને ગોળને એડ કરી દઈશું. ઘી ગરમ છે એટલે આપણે ચમચાથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે ઘી થોડું તમને વધારે લાગતું હશે પણ મિક્સ થશે એટલે કમ્પ્લીટ થઈ જશે. ગુંદર ઘીને એબ્ઝોર્બ કરી લે છે. મિક્સ થશે એકદમ સરસ થઈ જશે. બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. શિયાળામાં ગુંદર ખાવામાં આવે તો ઢીંચણની તકલીફ હોય એ પણ દૂર થાય છે, કમરની તકલીફ હોય એ પણ દૂર થાય છે અને આખું વરસ આપણે તરોતાજા થઈને ફરી શકીએ છીએ. પેટની ચરબી દૂર કરવામાં પણ આ ગુંદર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો શિયાળામાં ગુંદર પાક ખાવો ખૂબ જ જરૂરી છે. આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સરસ, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ગુંદર જો તમને મોઢામાં ચોટે એવું લાગે તો થોડી સાકર વધારે એડ કરી દેવાની છે. સાકર એડ કરવાથી ગુંદર મોઢામાં નહીં ચોટે અને ગુંદરને આપણે 2 થી 3 દિવસ પછી જ ખાવાનું છે. બનાવ્યા પછી તરત નથી ખાવાનું. હાથની મદદથી મિક્સ કરી લઈએ. ગુંદર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. ગુંદરને આપણે આ રીતે લાડુ બનાવીને પણ રાખી શકાય છે અને જો લાડુ ના બનાવવા હોય તો આપણે આ જ રીતે ડબ્બામાં ભરીશું. એક સ્ટીલનો ડબ્બો લઈ લઈશું. એની અંદર આપણે બધું જ ગુંદર એડ કરી દેવાનું છે. આ રીતે દબાવી લેવાનો છે ગુંદરને. ગુંદર એ હેલ્થ માટે બહુ જ સારું છે. સાંધાના દુખાવો પણ દૂર થાય છે. એટલે શિયાળામાં આપણે સ્પેશિયલી ગુંદર બનાવીને ખાવો જ જોઈએ. સરખું કરી લઈશું ગુંદરને આ રીતે. ગુંદરને ડબ્બામાં ભરી લીધો છે. બદામથી ગાર્નિશ કરી લઈશું.
ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ગુંદર બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ગુંદર કેવો લાગ્યો. મારી ચેનલને લાઇક, કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.